જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. તો આજે આપણે બીજા દિવસે પાછા સિટીમાં જઈએ છીએ. આજનો સફર છે આપણે કાલુપુર, રિલીફ રોડ, લાલ દરવાજા. તો અત્યારે આપણે અહીંયા બસ સ્ટેશને આવી ગયા સિટી બસ સ્ટેશન. તો ત્યાંથી આપણે જાવું કાલુપુર, ત્યાર પછી રિલીફ રોડ. બધે આપણે જાવું અને વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આ છે આપણે અમદાવાદના લાલ દરવાજે આપણે ઉતરી ગયા છીએ. ને હવે આપણે ધીમે ધીમે કાલુપુર બધું જઈએ છીએ. આ રોડ ઉપર આપણે ઓલી બેગ ને ટોપી ને કેફી ને ચશ્મા ને બસમાં બધું મળે. અત્યારે આપણે આવી ગયા છીએ કાલુપુર રેલવે સ્ટેશન. અહીંયા ખૂબ જબરદસ્ત ટ્રાફિક છે અને ટ્રાફિકની વચ્ચે અત્યારે આપણે અહીંથી નીકળી ગયા છીએ. એટલે હવે અત્યારે આપણે જવાનું છે પ્લાસ્ટિક માર્કેટની અંદર. ત્યાં આપણે થોડી ઘણી ખરીદી છે. આપ જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે. સરસ મજાનો બ્રિજ બનાવેલો છે, ઉપર કામ ચાલુ છે. એમ જોવો તમે. અત્યારે ટ્રાફિક ન હોય કારણ કે હજી ખુલ્લું નથી. ખુલશે એટલે અહીંયા પણ ટ્રાફિક ફૂલ થઈ જાય. હું તમને મારા બ્લોગ દ્વારા અમદાવાદ કાલુપુર પ્લાસ્ટિક માર્કેટ બતાવી દઉં છું. લગભગ 80% બંધ છે. ધીમે ટ્રાફિક થવા મળ્યું છે ને દુકાનો પણ ધીમે ધીમે ખુલે છે. આ આખું આપણે હોલસેલ પ્લાસ્ટિક માર્કેટ છે, જે કાલુપુર હોલસેલ પ્લાસ્ટિક માર્કેટ કહેવાય. ગયો ટ્રાફિક ભાઈ અમદાવાદ 44 ડિગ્રીમાં ધાપ ધપાટી. અને કાલે મોદી સાહેબે કીધું કે બહાર નીકળવું નહીં, કામ હોય તો બહાર નીકળવું, પણ પાણી ને ઓરેન્જ સોડા ને એવું બધું વધારે પીવું એમ. એટલે આપણે એ બધું ચાલુ રાખ્યું છે. અત્યારે છે તો આપણે લગભગ 3 પાણી પી ગયા સીસા 2 કલાકમાં. હવે અહીંયા ગેટ જોવો ને, ગેટની બાજુમાં ચા એક સરસ મળે. તો ચા થોડીક નાખી, પાણી તો ઘણું પી લીધું. ચા ત્યાંની ભરી લીધી, ચા પી લી. ભાઈ ચા બનાવે જોવો. ઓમકડા માર્કેટ કાલુપુરની બાજુ પ્લાસ્ટિક માર્કેટની પાછળ. તો આ બધું હોલસેલ માર્કેટ છે રમકડાની.
મસાલા. મિત્રો આપણે અહીંયા આવીને એટલે એમ થાય શું લેવું શું ન લેવું. બધી વસ્તુ લેવાનું મન. સરસ સરસ વસ્તુ જોવા મળે નવી નવી. મિત્રો અમદાવાદ આવો ત્યારે આ માર્કેટની મુલાકાત લઈ જાઓ, મજા આવશે બધી વસ્તુ જોવાની. બધું હોલસેલ રેટમાં જ મળે, થોડી ન મળે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઇલેક્ટ્રિક માર્કેટમાં. વોશિંગ મશીન, બોલવાનું, પંખા ને એમ્પ્લીફાયર, સ્પીકર ને ડીજેની જે કાંઈ વસ્તુ જોતી માર્કેટમાં આપણે આવી ગયા છીએ. એટલે ધીમે ધીમે જોતા જાય બધી. શું કરો એવી મફત છાશ વિતરણ અમદાવાદ શહેરની અંદર. આપણે પણ છાશ પીધી, સરસ છે. ને પાણીની બોટલો તો ઠેકાણે છે ઉનાળાની અંદર. મસ્ત મજાની ટોલીઓ છે અને કાપડ માર્કેટ છે સરસ મજાની. લેવું જાઓ. ચણિયા ચોળી વર્ષે ગ્રાઉન્ડ ફક્ત 2250 રૂમથી. आपसे समय पर खाना कराया आपसे दो बेटा જોડે જાય.